हेलो मित्रों, केम छो बधा? बधा मजामां हशो तो सारूं। आज आपणे बनाववाना छीए बधाने बहु ज भावे ने एवी बटेकानी चिप्स अने पाछा उपरथी मसालो पण वेरीशुं। तो आ रीते तमे चिप्स बटेकानी बनावशो ने तो बधाने बहु ज भावशे। तो तेना माटे मैं एटला बटेका लई लीधा छे अवड़ा आश्रे 200 ग्राम जेटला बटेका हशे। तो आपणे तेनी साल उखेड़ी नाखीए। रीते एक वासण लई लेवानुं अने तेमां थोड़ुं पाणी लई लेवानुं। पाणी न पण ल्यो ने तो पण कंई नथी थतुं बटेकाने। पछी आपणे ज्यारे चिप्स करीए ने त्यारे तेमां पाणी भरीने चिप्स करीने पछी थोड़ुं पाणी नाखी देवानुं। पछी 1 થી 2 वखत पाणीमां धोई नाखवानी। आपणे एमां उपरथी कोई पण लोट नाखवाना पण नथी, तो पण आपणी चिप्स असल क्रिस्मी अने सरसनी पड़शे। ज्यारे तमे वार रह्या होय, हमणां छोकरीओ अलूणा पण रहेशे ने त्यारे पण खाई शकाय। आपणे त्यारे तेमां मीठुं न नाखीए એટલે त्यारे पण खाई शकाय एवी सरस आ चिप्स बने छे। तो आ रीते आपणे बधा ज बटेकानी साल उतारी लईशुं। तो आ रीते आपणा बटेका छाल उखेड़ी लीधी छे। तो हवे आपणे ते मशीन चिप्सनुं मशीनथी आपणे चिप्स करी नाखशुं। आ रीते मैं चिप्सनुं मशीन लीधुं छे, तेमां ज आपणे चिप्स कट करीशुं। तमारी पासे आवी रीतनुं चिप्सनुं मशीन होय ने तो ई लई लेवानुं, नकर पछी आपणे चप्पूथी पण चिप्स करी शकीए छीए। ई पण ईजी तरीकेथी थई जाय छे। जो पड़ी गई ने चिप्स, आवी रीते बधा ज बटेकानी चिप्स आपणे करी नाखीशुं। તમને ન ફાવતું હોય ને તો જો આવી રીતના બટેકું મૂકી દેવાનું ઊભું અને પછી આને આવી રીતના આમ ધીમે ધીમે આમ દબાવતું જવાનું। પછી આવી રીતના પછી છેલ્લે આવી રીતના બે વખત આમ કરી દેવાનું, બધું જ અંદર વયું જશે। જો બની ગઈ ને આપણી ચિપ્સ। आ रीते आपणी चिप्स बनीने तैयार थई गई छे। हवे आपणे तेमां पाणी नाखीशुं, थोड़ुं 2 થી 3 पाणीए धोई लईशुं। तो આવી રીતે આમ 2 થી 3 पाणी આપણે ધોઈ લઈશું એટલે આમાંથી બધો જ સ્ટાર્ચ વયો જશે। તો આવી રીતે મેં चिप्समांथी बधुं ज पाणी नितारी लीधुं छे 2 થી 3 વાર धोईने। हवे आपणे आमां मीठुं नाख्युं छे अने हवे अर्धुं લીંબુ नाखी दईशुं। આવી રીતના આપણે લીંબુ નાખીશું જેથી આપણી ચિપ્સ સરસ ખાટી મીઠી લાગે અને સરસ ટેસ્ટ આવે ખાટો મીઠો। પછી આને આવી રીતના મિક્સ કરી લઈશું। तो આવી રીતના આપણે હવે તેલમાં મારું ગરમ મેં તેલ તો ગરમ કરવા મૂકી દીધું હતું કેમ કે ચિપ્સ કરતી હતી ત્યાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું જેથી કરી આપણું તેલ એકદમ ગરમ થઈ જાય। હવે આપણે તેની ગેસની ફ્લેમ છે ને મીડિયમ જ રાખવાની એટલે આપણી ચિપ્સ ધીમે ધીમે સરસ ક્રિસ્પી બની જાય। આપણે તેમાં કોઈ પણ પ્રકારનો લોટ નાખવાનો નથી તો પણ આપણી ચિપ્સ છે ને અસલ ક્રિસ્પી જ બનશે। અને જ્યારે છોકરીઓ વાર કે વ્રત રહેતા હોય ત્યારે પણ આવી રીતના ચિપ્સ બનાવીને ખાઈ શકીએ।
હમણાં નાની નાની છોકરી બધા મોળા કાતરે એ પણ આવી રીતના ખાઈ શકે, કેમ કે એમાં મીઠું ન નાખે પણ લીંબુ ચીજ નાખે એટલે સરસ ખાટું મીઠું લાગે. અને જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને આવી રીતની આ ચિપ્સ તમારી સરસ આવી જ ક્રિસ્પી અને સરસ બને. અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા નવા વિડીયો જોવા મળે. ચિપ્સ અસલ ક્રિસ્પી હવે થઈ રહી છે ને. હવે આવી રીતે આપણે બધી જ ચિપ્સને તળી લઈશું. આપણે આમ કરીશું ને તો પણ અસલ અવાજ આવશે. આપણે એને જોઈશું ને તો પણ જશે ને સરસ એકદમ કડક. તો આવી રીતે બધી જ ચિપ્સ આપણે આવી જ રીતે ક્રિસ્પી થવા દઈશું. સેજ એમથી રતાસ ઉપર થાય ને એટલે હવે આપણે કાઢી લેવાનું. અને એક બટર પેપર હોય તો બટર પેપર લઈ લેવાનું ડીશમાં, અને નકર લગાવી દેવાનું. નકર પછી આપણે આ છોકરા બાળકોને ભણવાનું કાગળ હોય ને નોટનું કાગળ પણ ચાલે. હવે આપણે બધી જ ચિપ્સ આવી રીતે હવે તળી લઈશું. જેથી આપણી ચિપ્સ સરસ ક્રિસ્પી બને. એક હારે બધી નાખી દઈશું તો વચ્ચે અમુક ચિપ્સ કાચી દઈશું. તો જો એ ચિપ્સ સોફ્ટ નથી થઈ, અસલ કડકડી થઈ ગઈ છે. જો લાગે ને કોઈ આમાં લોટ ચડાવેલો હશે, પણ આપણે લોટ પણ નથી ચડાવેલો, કંઈ પણ નથી નાખેલું, ખાલી લીંબુ અને મીઠું જ નાખેલું છે. તો પણ આપણી ચિપ્સ સરસ વ્હાઈટ અને સરસ ક્રિસ્પી બની છે. અને 15 થી 20 મિનિટ સુધી પછી ખાવી હોય ને તો પણ ખાઈ શકીએ, એટલી જ કડક બની છે. આમથી આ તે ગરમ ગરમ જ ભાવે. આવી રીતના કડક થઈ જાય એટલે કાઢી લેવાનું. આવે છે ને તમે અવાજ આમ કરીએ તો પણ ક્રિસ્પી. આવી રીતે જો આપણી ચિપ્સ બધી અસલ ક્રિસ્પી બની ગઈ છે. હવે આપણે તેને કાઢી લઈશું. આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોવો ને તો તમારી પણ આવી જ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી સરસ ચિપ્સ બનશે. છે ને જો ચિપ્સ છે ને સરસ ક્રિસ્પી. તો છે ને જો બનીને તૈયાર આપણી ચિપ્સ. હવે આ રીતે આપણે એમાં મસાલો વેરીશું. જો આપણી ચિપ્સ અસલ ક્રિસ્પી જ છે, આપણે કોઈ પણ જાતનો લોટ નથી નાખેલો તો પણ સરસ ક્રિસ્પી જ બને છે. તો તમે આવી રીતે એકવાર જરૂરથી બનાવજો, જરૂરથી બધાને ખવડાવજો, બહુ જ ભાવશે. હવે આ રીતે આપણે ચિપ્સનો જ મસાલો છે તો આપણે આ ચિપ્સનો જ મસાલો આમાં વેરીશું એટલે બાળકોને બહુ જ ભાવશે. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. જય સીતારામ.